સુખનો સૂરજ તો ન કહેવાય, હજી રાત નું ઉદ્ઘાટન કરना ચાલો. ફાઇનલી બસમાં તો બેસી ગયા. તો ફાઇનલી આપણે આપણા ગામડે પહોંચી ગયા છીએ. અને ગામડું આપણું જો મસ્તનું મજા આવે એવું ગામડું આપણું. જો તાણું દીધી એનું મોઢું. તો હેલો દોસ્તો, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. તો ફરીથી મારા ગાંડા જો હાર્દિક 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 સ્વાગત છે. તો સુખનો સૂરજ તો ન કહેવાય, હજી રાત જ છે. કેમ કે હજી વાગ્યા હે 5 વાગ્યા હે ના 5માં હજી 2-3 મિનિટની વાર હે. એટલે હજી 5 વાગ્યા હે ને આપણે જવાનું હોય 5 વાગ્યાની બસમાં. અને આજે હું તમને કહી જ દઉં કે ક્યાં જવાનું હોય. આપણે જવાનું હોય ગામડે. ક્યાં ગામડે જવાનું? એન્જલ ગઈ એટલે આપણે જવાનું હોય. તો કન્ટિન્યુ રહેજો વ્લોગમાં મજા આવે. લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ત્યાં લગી કન્ટિન્યુ નું ઉદ્ઘાટન કરના ચાલો સવારમાં. તો વિગત નથી સૂરજ. ફાઇનલી આપણે આપણા ગામડે પહોંચી ગયા છીએ. અને ગામડું આપણું જો મસ્તનું મજા આવે એવું ગામડું આપણું. તો આ બધી સાઈડથી પાણી જતું હોય, રિક્ષા વિક્ષા આવતી હોય, મજા આવે. તો આપણે પહોંચી ગયા છીએ ગામડે. હવે થોડીક વાર હાલવાનું હોય ને પછી ઘરે પહોંચી જશું. અને ઘરે બધું જોવાનું કેમ કે આપણે કોઈને ઘરે કીધું નથી કે હું આવું છું એમ, કે હું આજે ગામડે આવવાનું એમ. ઘરે પણ કીધું ગામડે દાદાને કદાચને પણ ઘરે કીધું નથી. એટલે આપણે એ લોકોનું રિએક્શન જોવાનું હોય કે શું છે. અને ફાઇનલી ઘર પાસે પહોંચવા આવ્યા છીએ. મેં એટલું બોલું કે ખબર ન પડે. અને અંદર એ હશે અને જોઈ તો ચાલો જલ્દીથી અંદર છે. જો કરતા અહીંયા આવી જો તાણું દીધી એનું મોઢું એવું હે. શરદી થગઈ લાઈક ના છો. ગામડે પહોંચ્યા ને ગામડામાં આંબો અને આંબામાં જો 3 કેરી દેખાણી. કેટલી? 3-4 દેખાણી. કેમ કે જો આમ બહાર રહી ને તો એન્જલે બધી તોડીને ખાઈ જ લીધી છે. તો મનગાળા લગી ભરોસો હોય તો ખાઈ લે. તો જો લાદી બાદી લઈ આવ્યા હે. હવે અહીંયા લાદી લગાડવાની છે. હાલો તમારે આવવાનું હે. આંબો ભલે મેં દેખાડી દીધો. તમારે આવવાનું હું જાઉં બહાર જાય. અમે આંબો જ મસ્તી નો છે ભાઈ. હું બી ગયો ઘડીક પર. અહીંયા તો ગામડામાં એટલું બધું હોય જો દરેક બધું નહીં કરતું. એમને તાર માર ખાવાની હે
કઈ કીધું હજી હમણાં ને મને હજી જોરથી બોલ દે ને જરાક એક વાર જોરથી બોલ દે ને ખબર પડે હાલે તારે આવવાનું દાલ ને કાંઈ નહીં હો આમ જો માનવ સર્વે કાંઈ તોડ જો બે બાત હે નીકળશે કે નહીં ખબર નહીં કાઢી નહીં પેલી વાર ગામડે આવે ને તો ગામડે બધી જગ્યાએ જો આંબા તો વાવેલા જ છે મન થાય ને કેરી તોડીને ખાઈ લેવાની કેરી આવી જલજીરા લેવાની જલજીરા લઈ લો જલજીરા લઈ લે કેરી યાર જલજીરા મજા આવે તો ફાઇનલી અમે રમી પત્તા રમી દાદા કીધે જો દાદા કીધે પત્તારમાં આવો તો બધાને જુગારિયા બનાવવા દાડી કીધું દાડી ઢીંગલીઓ કરવા છે કઈ કામ નથી એમ શું કરવાનું તો ફાઇનલ જમવાનું ટાઈમ થઈ ગયો ના તો જો ઉપડી જ ગઈ કોઈની વાટ નહીં જોવા તે એટલી બધી હોય કે ભૂખ કેટલા વાગ્યા હજી તો 12 વાગ્યા હતા અને જમવામાં મગ ભાત લસણની ચટણી પછી કેરી ખાટી છાશ અને ગામડું હોય તો હજી કાંઈ રહી છે ખાવા માંડ ભાઈ બપોરે મસ્ત જમી લીધું છે અને આજે મજા આવી ગઈ હતી જમવાની અને જમ્યા પછી અમે બેહવાના નથી અમે આજે રમવાના છીએ પાંચ રાખશે રમવાના છીએ અમે મજા જ આવવાની રમવામાં હજી રમી ગળી પર ચાલો ચાલો કે તમે રહેજો કન્ટિન્યુ ને આજે મસ્તની જગ્યાએ જવાનું ઓય બિસ્કિટ લાવ એ ખાધેલું દેમાં બીજું લાવ બીજું લાવ બિસ્કિટ લાય મારું બિસ્કિટ ખાવું બિસ્કુટ લાય જૂના રીતિ ફોન દઈ દો ફાઇનલી 4:30 વાગી ગયા છે ને ઘરે આવ્યો ચા પીવા મસ્તીનો ચા બાર પી લીધો છે હા મેં પી લીધો ચા પીવો ના હાલો મેં કીધું નહીં આ ગુડ પીને ખાવું હાલો અવાજ તો આવ્યો તો કાંઈ વાંધો નહીં બ્લોગ કન્ટિન્યુ રહેજો મારો હું એનો નેટ કહેવાય હા મને તો કંઈક અલગ જ આવતું તો મને કંઈક અલગ ફાઇનલ નાઈ લીધું હે અને જઈ ક્યાં જઈ આમાં તો બ્લોગને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો જય શ્રી રામને કોણ જરૂરથી કરજો ત્યાં લગી જય શ્રી રામ બાય બાય હવે મિત્રો આ ભાઈને સબસ્ક્રાઇબ કરી નાખજો લાઈક કરી નાખજો થેન્ક યુ ભાઈ તમે આવ્યા હા બહુ ખુશી મળી બસ આની વાટે જ હતો આ ભાઈના વિડીયો જોતા રહેજો ભાઈ બહુ સરસ એવી મહેનત કરે છે આ ગોંડલ જોડે થઈ હાલીને આવ્યા મને વિડીયો બનાવવા તો એ પ્રમાણે ભાઈના આ બ્લોગમાં વ્યૂ આવવા જોઈએ અને ભાઈની મહેનત માટે સેલ્યુટ છે ભાઈ ગુડ જોબ ચાલો મિત્રો મળીએ